ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની બહુચર્ચિત લોકસભા બેઠક બની ગઈ છે, કારણ કે પહેલા તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે ગજીગરા શરૂ થયો હતો. બાદમાં ચૈતર વસાવા તો જેલમાં પણ ગયા અને ઓછું હતું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન આ બેઠક માટે અંદર શું ચર્ચા કરે છે તેને લઈ સ્થાનિક નેતા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલમાં ચિંતા હતી અને રીતસરનો તેમણે બંધ પોકારવાની સ્થિતિ સુધીનું નિર્માણ અને વાતાવરણ સર્જી દીધું હતું, જેના કારણે પણ આ બેઠક ચર્ચામાં હતી. માંડ એ વાત થાળે પડી અને આ બેઠક ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના હિસ્સામાં ગઈ. ત્યાં આમ આદમી પાર્ટી સામે બીએપી પાર્ટી એટલે કે આપની સામે બાપ આવી ગયું અને આપના સામે બાપના ઉમેદવાર છોટુ વસાવાના દીકરા આવ્યા, તેને ફરી રાજકારણ ચક્રે ચડાવ્યું. તો હવે વાત કરીએ બે મોટા રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર કે કોંગ્રેસ અને ભાજપના, જેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને જેના કારણે જ આ બેઠક બહુ ચર્ચિત બની છે. તેમની શું હિસાબ કિતાબ છે, તેમને શું જાહેર કર્યું છે અને તેમના પર કેટલા કેસ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભરૂચ લોકસભા બેઠક પર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો ઝંપલાવી ચૂક્યા છે, જેમાં ખાસ તો ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા. અને સાથે જ જો વાત કરીએ તો હવે રાજકારણ ચક્રાવે ચડાવ્યું છે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ, કે જેમણે પણ ઉમેદવારી નોંધાવી છે ભારતીય આદિવાસી પાર્ટીના મેન્ડેટ પર, એટલે કે બાપ BAPના મેન્ડેટ પર. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા મેદાનમાં આવતા ઘણા બધા ચિત્ર અને ઘણા બધા આંકડા આડાવડા થઈ ગયા છે. તેની ચર્ચા હાલ નથી કરી. હાલ પહેલા ઉમેદવારો કોણ કોણ છે તેની વાત કરીએ, બાદમાં હિસાબ કિતાબની વાત કરીએ. જો વાત કરીએ તો માળવા કોંગ્રેસના ગીતાબેન માછી ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહ્યા છે, તેમજ સાજિદ મુનશી, આબિદ બેગ મિર્ઝા અને અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ પણ ચૂંટણી લડી રહ્યા છે. હવે વાત કરીએ સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની, કે જેઓના કારણે આ ભરૂચ બેઠક ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. તો મનસુખ વસાવા ભાજપના ઉમેદવાર છે અને તેમને એક પત્ની છે, સરસ્વતીબેન તેમનું નામ છે. અને પ્રતિદ્વંદી ઉમેદવાર ચૈતર વસાવાની વાત કરીએ તો ચૈતર વસાવા આ મામલામાં આગળ છે. તેમને બે પત્ની છે. તેમના પત્નીનું નામ છે શકુંતલા વસાવા અને વર્ષા વસાવા. આમ બે પત્ની વાળા કદાચ લોકસભાના પ્રથમ ઉમેદવાર હશે કે જેઓ ગુજરાતથી ચૂંટણી લડી રહ્યા છે, ચૈતર વસાવા. હવે વાત કરીએ હિસાબ કિતાબની, તો ચૈતર વસાવાના હાથ પર ₹2 લાખની રોકડ રકમ છે, તો તેમના પત્ની શકુંતલાબેન વસાવા પાસે ₹2 લાખ, જ્યારે બીજા પત્ની વર્ષા વસાવા પાસે ₹50,000ની રોકડ રકમ છે, એવું તેમણે સોગંદનામામાં જણાવ્યું છે. વાત કરીએ મનસુખ વસાવાની, તો મનસુખ વસાવા પાસે રોકડા રૂપિયા માત્ર 1,12,000 અને પત્ની સરસ્વતીબેન પાસે ₹78,000ની રોકડ રકમ છે. પણ છતાં મનસુખ વસાવા ઝવેરાતના મામલામાં ચૈતર વસાવાને પાછળ છોડી રહ્યા છે, કારણ કે મનસુખ વસાવા પાસે ₹2,80,000 કરતાં વધારાની કિંમતના સોના ચાંદીના ઝવેરાત છે, જ્યારે તેમના પત્ની પાસે ઝવેરાતની કિંમત છે ₹20 લાખ. વાહનમાં પણ મનસુખ વસાવા ચૈતર વસાવાથી આગળ છે, કારણ કે મનસુખ વસાવા પાસે ઇનોવા કાર છે અને તેમના પત્ની પાસે સ્કોર્પિયો ક્લાસિક કાર છે, જ્યારે ચૈતર વસાવા પાસે મહિન્દ્રા XUV એકમાત્ર કાર છે. અને હવે વાત કરીએ ચૈતર વસાવાના કુલ જંગમ મિલકતના આંકડાની, તો ₹19,46,000થી વધુની કિંમતની જંગમ મિલકત ચૈતર વસાવા પાસે છે, જ્યારે 8,32,000ની જંગમ મિલકતનો આંકડો તેમના પત્ની શકુંતલાબેન વસાવાના નામે છે અને વર્ષા વસાવા પાસે 4,11,000ની જંગમ મિલકત છે. એ જ પ્રકારે સ્થાવર મિલકતની વાત કરીએ તો ચૈતર વસાવા પાસે કુલ 20 લાખની સ્થાવર મિલકત છે, જ્યારે મનસુખ વસાવા પાસે ₹97 લાખ કરતાં વધારેની કિંમતની અને તેમના પત્ની પાસે ₹66 લાખ કરતાં વધુની કિંમતની સ્થાવર મિલકત છે. આમ ચૈતર વસાવાને પૈસાના મામલામાં મનસુખ વસાવા પાછળ છોડી રહ્યા છે, પણ સામે મનસુખ વસાવા અને તેમના પત્ની પર કરજ પણ ખરું. મનસુખ વસાવા પર ₹2 લાખથી વધુની જવાબદારી છે, જ્યારે તેમના પત્ની સરસ્વતીબેન પર ₹9 લાખની કાર લોનની જવાબદારી છે. અને જ્યારે ચૈતર વસાવાની વાત કરીએ તો તેમના પર લેણું શૂન્ય છે, એટલે કે ₹1નો કોઈ લેણદાર ચૈતર વસાવાનો નથી. પરંતુ પોલીસ કેસમાં વાત કરીએ તો પોલીસ કેસ ચૈતર વસાવા પર જરૂર છે,
પોલીસ કેસની વાતમાં સૌથી પહેલાં આંકડા જોઈએ તો ચોંકી જવાય, કારણ કે માત્ર દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ 10 ગુના નોંધાયેલા છે, તેમજ રાજપીપળામાં 1, કેવડિયામાં 1, સાગબારામાં 1 ગુના નોંધાયેલા છે. જેમાં રાજપીપળાના કેસમાં વર્ષ 2022માં તો ચૈતર વસાવાને 6 માસની કેદ અને ₹1000ના દંડની સજા પણ આવી ચૂકી છે. જ્યારે વાત કરીએ કેસના મામલામાં મનસુખ વસાવાની, તો મનસુખ વસાવા કેસના મામલામાં આગળ છે, બાજી મારી જાય છે, એટલે કે તેમના પર એક પણ કેસ નથી, શૂન્ય છે. ચૈતર વસાવા પર કેસ છે, જ્યારે તેમની પર લેણું શૂન્ય છે. મનસુખ વસાવા પર લેણું છે, પણ તેમના પર કેસ શૂન્ય છે. તો આ છે તમારા ઉમેદવાર ભરૂચ લોકસભા બેઠકના, અને હવે તેમણે જે આ વિગતો મેં આપી છે તેમણે જ જાહેર કરેલા એફિડેવિટની છે, તેની સ્પષ્ટતા કરી દઉં, કારણ કે તમને લાગશે કે આ બધી માહિતી અમારી પાસે ક્યાંથી, તો તમે પણ જાણી શકો છો. નો યોર કેન્ડિડેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી સોગંદનામા ડાઉનલોડ કરો, મૂલ્યાંકન કરો કે તમારા ઉમેદવારો પાસે મિલકત શું છે, શું જાહેર કરી છે. આ બધી જ વાત 1 નંબરની હોતી હશે, 2 નંબરમાં શું છે હું નથી જાણતો. રામ જાણે, તમે જાણતા હોય તો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા